ગયા લેક્ચરમાં આપણે કાસ્ટ કલા સુધી ભણ્યું બરાબર, જેમાં છેલ્લે ધાતુ વિદ્યા વિશે ભણ્યા હતા. હવે આજનો આપણો આગળનો ટોપિક છે કાસ્ટ કલા. કાસ્ટ નો અર્થ થાય છે લાકડું. લાકડાને સંસ્કૃત ભાષાની અંદર કાસ્ટ કહેવામાં આવે છે. કાસ્ટ એટલે લાકડું. તો લાકડા પર થતું વિવિધ પ્રકારનું કોતરણી કામ એટલે કાસ્ટ કલા. તો ભારત દેશની પ્રાચીન કલાઓમાંની એક કલા એટલે કાસ્ટ કલા છે. આ લાકડું શરૂઆતના વર્ષોમાં માત્ર બળતણ તરીકે ઉપયોગમાં આવતું. પછીથી ક્રમશઃ લાકડાનો વપરાશ જુદી જુદી ચીજ વસ્તુઓની બનાવટમાં થતો ગયો. તો આવી રીતે માનવ જીવન અને વૃક્ષ અને વનરાજી સાથેનો સંબંધ ઘણો પ્રાચીન છે. માનવી અને જંગલ વચ્ચેનો સંબંધ ઘણો બધો પ્રાચીન ગણાવી શકાય. કારણ કે જ્યારે આટલો આધુનિક યુગ નહોતો એ સમયે બળતણ તરીકે ખાસ લાકડાનો ઉપયોગ થતો. પછીથી ક્રમશઃ લાકડાનો વપરાશ વધતો ગયો અને એ લાકડા પર જુદી જુદી કોતરણી કરવામાં આવતી અને એમાંથી કાસ્ટ કલા સિદ્ધ બની. તો લાકડામાંથી ઓજાર, ભવનો, મકાન બાંધકામ, અલગ અલગ પ્રકારનું ફર્નિચર, રમકડાઓ, હિંચકાઓ, આવી બધી જુદી જુદી ચીજ વસ્તુઓ લાકડામાંથી બનાવવામાં આવતી હતી. જેમાં પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓના સિંહાસન લાકડામાંથી બનાવવામાં આવતા. એક ખાસ પ્રકારનું લાકડું હતું, ખાસ પ્રકારનું લાકડું. સાગ, સાલ અને શીશમ જેવા લાકડાનો ઉપયોગ આ લાકડું ઘણું કિંમતી છે, જેનો ઉપયોગ મહદઅંશે ફર્નિચર બનાવવા માટે થતો. ઘરના દરવાજાઓ, બારી બારણાઓ આ બધું આ ખાસ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવતું. એવી રીતે સાક્ષાત શીશમના લાકડાનો ઉપયોગ રાજા મહારાજાઓના સમયમાં એમના સિંહાસન બનાવવામાં આવતા. ઉપરાંત બારી બારણા, પટારીઓ, ઝરૂખાઓ, ડોંક, થાંભલીઓ, થાંભલાઓ આવા બધું જ જેમાં લાકડાનો છૂટથી વપરાશ કરવામાં આવતો. સામાન્ય લાકડું નહીં વાપરવામાં આવતું. એ લાકડા ઉપર પણ કારીગરો એ જુદી જુદી પ્રકારની ડિઝાઇનો બનાવતા, ભાત પાડતા, કોતરણી કરતા. એટલે એને કાસ્ટ કલા કહેવામાં આવે છે. અહીંયા આ ટોપિકમાંથી ખાસ બે એમસીક્યુના પ્રશ્નો નીકળશે. ક્યારેક પરીક્ષામાં 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કાસ્ટ કલા વિશે ટૂંકમાં માહિતી આપો. તેમાં એમસીક્યુ નો પ્રશ્ન છે ખાસ ઈડર. ગુજરાતનું ઈડર શહેર છે, જે ઈડર શહેરના રમકડાઓ ખાસ જાણીતા છે. લાકડામાંથી જુદા જુદા બનાવેલા બાળકોને રમત માટેના રમકડાઓ. તો ગુજરાતનું કયું શહેર બાળકોના રમતના રમકડાઓ બનાવવા માટે જાણીતું છે? તો જવાબ આવશે ઈડર શહેર. બીજું એક શહેર છે સંખેડા, ગુજરાતમાં. તો સંખેડા પણ જુદું જુદું અલગ અલગ પ્રકારનું ફર્નિચર અને હિંચકા બનાવવા માટે ખાસ જાણીતું છે. ક્યારેક એમસીક્યુ નો પ્રશ્ન પૂછાય કે ગુજરાતનું કયું શહેર ફર્નિચર અને હિંચકા બનાવવા માટે જાણીતું શહેર છે? તો જવાબ શું આવશે? સંખેડા. કયું શહેર બાળકોના રમકડાઓ બનાવવા માટે જાણીતું છે? તો જવાબ આવશે ઈડર. આ બે પ્રશ્નો ખાસ એમસીક્યુ ના પ્રશ્નો છે, બરાબર. અહીંયા આપણી કાસ્ટ કલા પૂર્ણ. આટલું જ યાદ તમારે રાખવાનું છે
ક્યારેક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કાસ્ટ કલા વિશે ટૂંકમાં માહિતી આપો તો આટલું લખવાનું રહેશે. ત્યાર પછીનો ટોપિક છે આપણો જળતર કલા. જળતર કલા વિશે ટૂંકમાં માહિતી આપો તો જળતર કલા એ પણ ભારતની ઘણી જૂની અને પ્રાચીન કલા માનવામાં આવે છે. ઘરેણાઓની અંદર ખાસ પ્રકારના હીરાઓ ફિટ કરવાની મતલબ જડવાની કલા એટલે જળતર કલા. આભૂષણોની શોભા વધારવા માટે એની અંદર અલગ અલગ રંગના હીરાઓને ફિટ કરવામાં આવે અને એ કલા એટલે જળતર કલા છે. તો જળતર કલામાં ખાસ એક MCQ નો પ્રશ્ન યાદ રાખવાનો છે. એ છે રાજસ્થાન રાજ્યનું બીકાનેર શહેર. રાજસ્થાન રાજ્યના બીકાનેરના કારીગરો જળતર કલામાં ખાસ પ્રવીણ ખાસ ચતુરાઈ ધરાવતા કારીગરો એમાં એ આ હુનરની અંદર એમનું આગવું સ્થાન છે. નિપુણતા ધરાવતા આખા ભારત દેશમાંથી જળતર કલા માટેના ખાસ જે ઘરેણાઓ હતા એના માટે બીકાનેર શહેર વખણાય. રાજા મહારાજાઓના મુકુટ એ ઉપરાંત એમના બાજુબંધ ઉપરાંત એમની માળાઓ ઉપરાંત સ્ત્રીઓના જે આભૂષણો છે એમાં દામણી, કામ, ચૂપ, નથણી, હાર, વીંટી આ બધા જુદા જુદા આભૂષણોની અંદર અલગ અલગ રંગના હીરાઓ ફિટ કરવામાં આવતા એમાં જડવામાં આવતા અને એ કલા એટલે જળતર કલા છે. એમાં તમારે એક MCQ નો પ્રશ્ન યાદ રાખવાનો છે. કયું રાજ્ય પૂછે તો રાજસ્થાન આવશે, કયું શહેર પૂછે તો બીકાનેર આવશે. અહીં આપણી જળતર કલા 2 લીટી એના વિશે તમારે લખવાની થશે. ઓકે, એનાથી આગળનો ટોપિક છે આપણો અકીક કલા. અકીક કલા આવે ને, અકીક કલા હેરબુક ની અંદર આપણે આ કલા લખવાની છે. અકીક કલા વિશે ટૂંકમાં માહિતી આપો. આ પ્રશ્ન આપણે હેરબુકમાં લખવાના નથી. નાના નાના પ્રશ્નો છે એટલા બહુ મહત્વના નથી. પણ અકીક કલા અને ત્યાર પછીનો જે ટોપિક છે ચિત્રકલા તો એ વિશે આપણે હેરબુકની અંદર લખવાનું છે. એ આજનો આપણો હોમવર્ક રહેશે. અકીક કલા અને ચિત્રકલા વિશે નોંધ લખો. તો અકીક કલા એ પણ ભારત દેશની જૂની અને પ્રાચીન કલા ગણવામાં આવે છે. તો અકીક નામના જે પથ્થરો છે એ ભારતમાંથી ક્યાંથી મળી આવે તો નદી ખીણ વિસ્તારના પ્રદેશોમાંથી અકીકના પથ્થરો મળી આવે છે. અકીક મતલબ એક પ્રકારનો કિંમતી પથ્થર. કિંમતી પથ્થર, સામાન્ય પથ્થર નથી. આ છે તો પથ્થર પણ એકદમ કિંમતી પથ્થર છે. ખૂબ કિંમત વસૂલ કરીને પથ્થર મળે છે. એ નદી કિનારાના ખીણ વિસ્તારના પ્રદેશોમાંથી મળી આવતો કિંમતી પથ્થર એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે અકીક નામનો પથ્થર. અને અકીક નામના પથ્થરને પણ આભૂષણોની શોભા વધારવા માટે એ પથ્થર પર પહેલ પાડી અને આભૂષણોમાં ફિટ કરવાની કળા એટલે અકીક કલા. તો હવે એમાં ખાસ અલગ અલગ પ્રકારના કિંમતી પથ્થરો છે.
જેમાં ચકમક ઉપરાંત અકીક ઉપરાંત રાતા રંગનો કિંમતી પથ્થર છે જેને કાર્નેલિયન તરીકે ઓળખવામાં આવે છે. આ રાતા રંગનો જે કાર્નેલિયન પથ્થર છે આ અકીક છે અને આ ચકમક છે તો બધા કિંમતી પથ્થર, બધા કિંમતી પથ્થરો છે. પણ આમાં અકીક કોને કહેવામાં આવે છે ખાસ? તો અકીક એ સફેદ કે ભૂરા રંગનો સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક પથ્થર જેને અકીકના નામે ઓળખવામાં આવે છે. ઓકે, સફેદ કે ભૂરા રંગના સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક પથ્થરને ખાલી જગ્યાના નામે ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે અકીક. આ બધા પણ કિંમતી પથ્થરો છે પણ એ અકીક નથી. અકીક આને જ કહેવાય કે જે સિલિકા મિશ્રિત છે, સફેદ કે ભૂરા રંગનો પથ્થર છે, એને અકીકના નામથી ઓળખવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો હીરાઓ બધા ડાયમંડ, એ ડાયમંડ પણ એક પ્રકારનો પથ્થર જ છે. નાના નાના ટુકડા કરી એને ડાયની અંદર ફિટ કરવામાં આવે અને હીરા ઘસવાના જે કારીગરો હોય ઘસી ઘસીને શું આપે? ચળકાટ આપે અને ફરતા ફરતા પહેલ પાડે. આ પહેલ પાડી અને એની અંદર આભૂષણમાં ફિટ કરે અને એ ફિટ કરવાની કળા એટલે અકીક કલા. હવે અકીક નામના પથ્થરો ગુજરાત રાજ્યમાં કયા શહેરોમાંથી મળી આવે છે? તો સુરત, અમદાવાદ અને રાણપુર. અમદાવાદ એ ઘણાને જૂની બુક હશે તો એમાં આપેલું છે, નવી બુક નહીં હોય કે મને નહીં આપ્યું હોય પણ આપણે એડ કરી દેવાનું. અમદાવાદ પણ આપણે યાદ રાખવાનું. તો એમસીક્યુ માં ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતના કયા પ્રદેશોમાંથી અકીક નામના પથ્થરો મળી આવે છે? તો જવાબ આવશે સુરત, અમદાવાદ અને રાણપુર. આ ત્રણ પ્રદેશોમાંથી અકીકના કિંમતી પથ્થરો મળી આવે છે. એ પથ્થરોને આભૂષણોની અંદર ફિટ કરવા માટે પહેલ પાડવાની જરૂર પડે. તો એ પહેલ પાડવા માટે એમને ક્યાં મોકલવામાં આવે છે? ખંભાત. પાછો એમસીક્યુ નો પ્રશ્ન આવ્યો. અકીકના પથ્થરો પર પહેલ પાડવા માટે તેને કયા શહેરમાં મોકલવામાં આવે છે? ખંભાતમાં મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો આ અકીકના પથ્થર પર એને ઘસીને ચળકાટ આપે, એને ફિટ કરી અને એનો ફરતું ફરતે ધાર બનાવે. મતલબ હીરા અને ડાયમંડની જે બધી બાજુથી ધાર હોય ને પહેલ કહેવાય, પહેલ પાડે અને પછી આભૂષણોની અંદર ફિટ કરે. એમાં ખંભાતના કારીગરોનું આખું એક હુન્નર હતું એટલે એને ખંભાત મોકલવામાં આવ્યું. અને અહીંયાના કારીગરો આભૂષણોની અંદર તો અકીકને ફિટ કરતા, સાથે સાથે એમાંથી મણકા પણ બનાવતા અને એની અકીકના પથ્થરોની માળા પણ બનાવતા હતા. એટલે આમ ખંભાતનો અકીક ઉદ્યોગ ખાસ જાણીતો હતો, જે વર્તમાન સમયમાં હવે મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો છે. તો આટલું તમારે અકીક કલા વિશે ખાસ યાદ રાખવાનું છે. અકીક કલામાં આટલું જ આવશે. અકીક ક્યાંથી મળી આવે, કયા કયા પ્રકારના અકીક છે, કયા કયા રંગના અકીક છે,
હકીકની વ્યાખ્યા હકીક કયા રંગના પથ્થરને અથવા તો કોને કહેવામાં આવે છે? હકીકના પથ્થરો ગુજરાતમાંથી કયા કયા સ્થળોએ મળી આવે છે? એ પથ્થરોને આભૂષણોની અંદર ફિટ કરવા માટે અથવા પહેલ પાડવા માટે ક્યાં મોકલવામાં આવે છે? આ 6-7 MCQ ના પ્રશ્નો તમે યાદ રાખો એટલે પૂરા વાક્યો કરો એટલે હકીક કલાની ટૂંકમાં બની. ઓકે, હકીક કલામાં આટલું તમારે લખવાનું રહેશે. એનાથી આગળની આપણે કલા ભણી લઈએ, ચિત્રકલા. આપણે અગાઉ ભણ્યા હતા કે આપણા પ્રાચીન શાસ્ત્રોની અંદર ટોટલ કેટલી કલાઓનું વર્ણન છે? 64. એમાંથી જો કોઈ પ્રથમ નંબરની કલા હોય તો એ છે ચિત્રકલા. બધી જ કલાઓમાં કઈ કલાનું સ્થાન મોખરે છે? ચિત્રકલાનું સ્થાન બધી જ કલાઓમાં સૌથી મુખ્ય છે. 64 જેટલી કલાઓ છે આપણા શાસ્ત્રોનું વર્ણન છે. એમાં આપણે અમુક કલાઓ આપણે ભણીએ છીએ. માટી કામ કલા ભણ્યા, ધાતુ કલા ભણ્યા, હકીક કલા ભણ્યા, ચણતર કલા ભણ્યા, કાસ્ટ કલા ભણ્યા અને ધાતુ કલા ભણ્યા. તો બધી જુદી જુદી કલાઓ છે. એમાં મુખ્ય કલાઓ આપણે ભણીએ છીએ. હાથ વણાટ ભણ્યા, હીરા મોતી ભણ્યા, ભરત ગૂંથણ ભણ્યા, ચિત્રકલા ભણી રહ્યા છે. તો બધી જ કલાઓમાં મોખરાનું સ્થાન ધરાવતી કલા એટલે ચિત્રકલા. ચિત્રકલામાં ખાસ રંગ અને રેખા વડે કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલા એટલે ચિત્રકલા. રંગ અને રેખા વડે કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલા એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે ચિત્રકલા. ચિત્રકલા એ પ્રકૃતિના જળ અને ચેતન તત્વો નું દર્શન કરાવે છે. આ એક જ કલા છે કે જેને જોઈને જેની અંદર આપણને પ્રકૃતિના જળ અને ચેતન તત્વોનું દર્શન થતું હોય તે કલા એટલે ચિત્રકલા. આમ તમે ચિત્ર જોવો અને તમને દર્શન થાય શેના? પ્રકૃતિના જળ અને ચેતન તત્વો. પ્રકૃતિના જળ અને ચેતન તત્વોનો ભાવ ના દર્શન તમને થાય છે ચિત્રકલાની અંદર થાય છે. એટલા માટે ચિત્રકલા એ મોખરાનું સ્થાન ધરાવતી કલા છે. જેમ પર્વતોની અંદર સુમેરુ પર્વત મુખ્ય છે, પક્ષીઓમાં ગરુડ મુખ્ય છે, માનવીમાં રાજા મુખ્ય છે, એમ બધી જ કલાઓમાં ચિત્રકલા મુખ્ય છે. એટલે ચિત્રકલાનું એક આગવું અને વિશેષ મહત્વ છે એવું કહી શકાય. તો થોડી ડિટેલ હવે આપણે ચિત્રકલાના અમુક નમૂનાઓ વિશે ભણી લઈએ. આ ખાસ યાદ રાખવાની છે. 2-3 લીટી તમારે MCQ ના પ્રશ્નોમાં પૂછાય છે. રંગ અને રેખા વડે ખાલી જગ્યાનું રસપાન કરાવતી કલા એટલે ચિત્રકલા. તો જવાબ આવે કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલા. પ્રકૃતિના જળ અને ચેતન તત્વોનું દર્શન કરાવવાની ક્ષમતા કઈ કલામાં રહેલી છે? તો જવાબ આવે ચિત્રકલા. એનાથી આગળ આશરે 5000 વર્ષ જૂની આપણી હડપ્પીયન સંસ્કૃતિ, 5000 વર્ષ જૂની
હડપ્પીયન સંસ્કૃતિના સમયના કેટલાક પશુ પક્ષીઓના ચિત્રો અવશેષ તરીકે આપણને મળેલા છે. 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષમાંથી ચિત્રકલાના પુરાવાઓ આપણને મળી આવ્યા છે. આનો મતલબ એવો કે આ કલા સૌથી જૂની છે એટલે તે મુખ્ય છે. એનાથી આગળ તો કે આપણું જે પુરાતત્વ ખાતું છે એ વખતો વખત ઉત્ખનન કરે, ખોદકામ કરે. એમાંથી પણ પુરાતત્વ ખાતાને કેટલા ચિત્રકલાના 2 નમૂનાઓ મળી આવ્યા છે. એમસીક્યુના બધા પ્રશ્નો છે એટલે અંડરલાઈન કરતા જજો. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત ખોદકામ કરવાથી કેટલા ચિત્રકલાના અવશેષ મળી આવ્યા છે. બરાબર. એનાથી આગળ પાષાણ યુગ, જ્યારે પાષાણ યુગ ચાલતું મતલબ પથ્થર યુગ ચાલતું એની આપણે ગઈકાલે વાત કરી. તો પાષાણ યુગના એ સમયના જે પશુ પક્ષીઓના ચિત્રો હતા મતલબ આદિ માનવોએ દોરેલા એ ચિત્રકલાના અજોડ નમૂના ગણાય છે. પાષાણ યુગના સમયના આદિ માનવના ગુફા ચિત્રો એ 2 નમૂનાઓ છે. એમાં પણ ખાસ મધ્યપ્રદેશના પશુ પક્ષીઓમાં હાથી, હરણ અને એક શીંગી ગેંડો. મધ્યપ્રદેશમાં ગુફા ચિત્રો આવેલા છે જે આદિમાનવ વખતના ગુફા ચિત્રો. એ ગુફા ચિત્રોની અંદર આદિમાનવોએ હાથી, હરણ અને ગેંડો આ ત્રણેય પ્રાણીઓના ચિત્રો આપણને જોવા મળે છે. આના પરથી આપણને ખ્યાલ આવે કે ચિત્રકલા ઘણી જૂની છે અને ચિત્રકલાનું મહત્વ હડપ્પીયન સંસ્કૃતિના સમયમાં પણ હતું. એનાથી આગળ હડપ્પાના લોકો હડપ્પા નગર વિશે આપણે અગાઉ ભણ્યા હતા. પંજાબ રાજ્યના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું છે હડપ્પા નગર. બહુ જૂનું પુરાણું નગર છે અને એ નગરના લોકો માટીના વાસણો પર ફૂલ છોડની ભૌમિતિક આકૃતિઓ દોરતા, જે આજે પણ જોવા મળે છે. આજે આપણે ઘરમાં જે કોઠી હોય પાણીની કોઠી નળવાળી, એ કોઠી ઉપર તમે જોજો ફૂલ છોડની ભાત પાડેલી છે. એ સમયે હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલ છોડની ભૌમિતિક ભાત પાડતા. આ પરથી આપણને ખ્યાલ આવે કે એ સમયે પણ ચિત્રકલાનું વિશેષ મહત્વ હતું. એનાથી આગળ અજંતા અને ઇલોરાની ગુફાઓના ગુફા ચિત્રો એ ભારતીય ચિત્રકલાના 2 નમૂના ગણાય છે. પ્રશ્ન એમસીક્યુનો એવો બને કે કઈ ગુફાના ગુફા ચિત્રો એ ભારતીય ચિત્રકલાના 2 નમૂનાઓ છે? તો જવાબ આવશે અજંતા અને ઇલોરાની ગુફાના ચિત્રો એ ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના ગણાય છે.
આટલા પ્રશ્નો ખાસ તમારે MCQ ની દ્રષ્ટિએ યાદ રાખવાના છે। કયું ખાતું? તો જવાબ આવે પુરાતત્વ ખાતું। કેટલા વર્ષ જૂની? તો 5000 વર્ષ જૂની। કઈ સંસ્કૃતિ? તો હડપ્પીયન સંસ્કૃતિ। કયો યુગ? તો પાષાણ યુગ। કયા પ્રદેશના કયા પ્રાણીઓના ચિત્રો એ ચિત્રકલાના ઉત્તમ નમૂનાઓ છે? તો મધ્ય પ્રદેશના હાથી, હરણ અને ગેંડાના ચિત્રો એ ચિત્રકલાના બે નમૂનાઓ છે। કયા પ્રદેશના લોકો માટીના વાસણો પર ફૂલ છોડની ભૌમિતિક ભાત પાડતા હતા? હડપ્પાના લોકો। કઈ ગુફા ચિત્રો એ ચિત્રકલાના અજોડ નમૂના ગણાય છે? અજંતા ઇલોરાની ગુફાની। આ ઉપરાંત છેલ્લી લીટી, ચિત્રકલાનું મહત્વ આજે પણ એટલું જ છે। ખાસ દક્ષિણ ભારતમાં હજી પણ તમને જોવા મળશે એનું વિશેષ મહત્વ। દક્ષિણ ભારતના લોકો આજે પણ શુભ પ્રસંગ હોય કે ન હોય, દક્ષિણ ભારતના લોકો વહેલી સવારે ઉઠીને ફૂલો જે તુલસીનો કેરો હોય ત્યાં કળશ, સ્વસ્તિક, રંગોળી પૂરતા આજે પણ હજી તમને જોવા મળશે। આ પરંપરા હજી એમને જાળવી રાખી છે। આપણે કોઈ શુભ પ્રસંગે જ રંગોળી પૂરીએ છીએ ઘરમાં, જ્યારે એ નિત્યક્રમ છે, રોજ વહેલી સવારે ઉઠી અને કળશ, સ્વસ્તિક અને રંગોળી પૂરવી એમની પરંપરા બની ગઈ છે। એટલે એ લોકોમાં આજે પણ હજી ચિત્રકલા એટલી જ પ્રિય ગણાય છે। અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ। આ 3 ટોપિક આજે આપણે ભણ્યા।